આજના વ્લોગમાં આપણે બહુ એટલે બહુ મોટો કાંડ કરી નાખ્યો વિકા અંગત. વિકાને દુઃખી પણ બહુ કર્યો, વિકાને સતાયા પણ બહુ, અને છેલ્લે આપણે ખુશ પણ કરી નાખ્યો. મિત્રો વિકો એની સાયકલ જોઈને એટલો ખુશ થઈ ગયો ને હદ બહાર. વિકા વિકા હવે તારી ખુશી તો જણાવ મિત્રો. મારા ખબર એક સાયકલ ઉપાડવાની તાકાત નહીં, રોવે સાયકલ માટે. ઉપાડ ખબર પડે સાયકલ ઉપર. એક એટલે તારા ભાઈને એટલી તો મદદ કર સાયકલ. પણ હવે ઓલા ગાડી હવે તો વસ્તી કરે સુરેશભાઈ. કાલ લેજે આવી જા. વિકાસ ના હવે સાયકલ ઓટો પાડવા દે પછી. ઓટો મારો હોય હવે નકર જીવી ભરાય. સાયકલ પ્રત્યે કોઈ જોડે એટલો મોટો પ્રેમ જોયો તમે? ના વિકાસથી તો ઉતરતા વિકો ભાઈ તને માની લીધો કે તું સાયકલ ને એટલો લવ કરે, તારો જીવની જેમ હાચવે યાર. કેવું પડે બાકીઓ. મિત્રો તમે આની સાયકલ જોઈ શકો. ઉભરે સાયકલ બહાર લાવું, સાયકલ બતાવું. પેલા સાયકલ બહાર લડા દે. દિશો અલા ભગાઈ મારી તું. ચલો આપણે સાયકલ નો લુક બતાવી દઈએ. એવું તો સાયકલમાં શું હોય કે વિકો સાયકલ માટે રોજ પડ્યો. એક મિનિટ હવે ઉપર આખા વ્લોગ ની પતન ના કરતો. તો આપણે સાયકલ બતાવી દઈશું મિત્રો. તમે સાયકલ ની હાલત જોઈ શકો. વિકો સાયકલ જોઈને એકદમ ખુશ થઈ ગયો. તો વિકા તને સાયકલ મળે એના માટે તને કેવું લાગ્યું એમ? હા સારું લાગ્યું. ઓખમાંથી આંસુ આપોઆપ જતા રહ્યા ને. આજનો દિવસ ના આપ્યો તો હજી ખાવાય ના ખાવત. મને તો એવું જ લાગે. તો ગાઈસ વિકાની ખુશી જોઈ નહીં જતી મારાથી. મને તો એવું લાગે કે હજી બતાવવાની નથી, પણ મારે ચેલેન્જ પૂરો થઈ ગયો કે વિકાના આંખમાં આંસુ જોવાતા, અને આંસુ જોઈ પણ લીધાય. અને મિત્રો આ છે વિકાની સાયકલ કાયદેસર મળી ગઈ વિકાન.